નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે આપણે ગઈકાલે જ સંક્રાંતિ જે ધાતુઓ છે એમાં સંકીર્ણ સંયોજનોનું નિર્માણ અભ્યાસ કરી ગયા. રંગીન આયનો પણ બને છે કઈ રીતે, એનો પુસ્તક પણ તમને બતાવ્યો તો એ પણ અભ્યાસ કરી ગયા છે સરસ મજાનો, બરાબર. અને ચુંબકીય ગુણધર્મ વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો નવો આપણો ટોપિક ઉદ્દીપકીય ગુણધર્મ, બરાબર. સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે. સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. તમને બધાને ખબર છે કે સંક્રાંતિ ધાતુઓ જે છે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતી હોય, તમને ખબર છે. હું એક એવું ઉદાહરણ આપું, બીજા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. ઓર્ગેનિક જે છે એની અંદર પણ આવા સંક્રાંતિ ધાતુઓના ઘણા બધા ઉદાહરણ આપણે આપેલા છે. ધારો કે એક ઉદાહરણ તમને કહું, હેબર વિધિ. એમોનિયાની બનાવટની હેબર વિધિમાં આયર, બરાબર, ઉદ્દીપક તરીકે આપણે એફી લોખંડનો ભૂકો વાપરીએ, એક સંક્રાંતિ ધાતુ. એક નોર્મલ ઉદાહરણ તમને આપ્યું. રિડક્શન કરતા તરીકે તમે H2PD વાપરો. પીડી, પેલેડિયમ, પ્લેટિનમ, બધા જ જે તત્વો છે એ તમને ખ્યાલ જ છે સંક્રાંતિ ધાતુઓ છે. ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુ વપરાય છે એ તમને ખબર જ છે. તો શા માટે સંક્રાંતિ ધાતુઓ જ ઉદ્દીપક તરીકે વપરાય? પ્રશ્ન. તો અત્યારે આપણે એ વસ્તુ સમજવાની છે કે સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક તરીકે વપરાય છે, પણ શા માટે? બરાબર, જોઈએ જરા. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો તેમની ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે, આપણને ખબર જ છે. આ સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. તમે આ મોસ્ટ ઓફ ટીક કરવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનું છે. એક અહીંયા આ બહુ ઓક્સિડેશન અવસ્થાઓ, ઓક્સિડેશન અવસ્થા એક કરતા વધુ આપણને જોવા મળે છે. તો એક એ કારણ છે. બીજું, સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા, એના કારણે તેઓ સક્રિય હોય છે. ખબર, સક્રિયતા ખૂબ જ વધારે હોય છે, તમે એવું કહી શકો. બે આ કારણ તમે નોંધ કરી શકો છો. MCQ લાયક પ્રશ્ન છે કે શાના કારણે વધારે સક્રિય હોય છે, તમને અહીંથી ખ્યાલ આપ. પણ હજી પણ કેટલીક જે બાબતો મારે ચર્ચા કરવાની છે, અગત્યની છે. મેં તમને કહ્યું કે ઉદ્દીપક તરીકે વપરાય છે, તેવા ઉદાહરણ આપો. તો ઘણા બધા ઉદાહરણ આપણી જોડે છે એ તમે નોંધ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વેનેડિયમ ઓક્સાઇડ, આપણને ખ્યાલ જ છે કે V2O5 વપરાય છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એમાં વેનેડિયમની ઓક્સિજન અવસ્થા કેટલી આવશે? +5. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક વિધિમાં તમને ખબર જ છે, ભણી ગયા છો, SO2 માંથી SO3 બનાવવાની જે વિધિ છે, આપણે સંપર્ક વિધિમાં જ SO2 માંથી SO3 બનાવીએ. તો SO2 માંથી SO3 બનાવવા માટે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક પદ્ધતિમાં વપરાય છે. વેનેડિયમ એ સંક્રાંતિ ધાતુ છે. સૂક્ષ્મ વિભાજિત આયર્ન હેબર વિધિમાં વપરાય છે. અને ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરવું માટે, વનસ્પતિ તેલનું હાઇડ્રોજનીકરણ કરી વનસ્પતિ ઘી બનાવવું હોય તો નિકલ Ni ઉદ્દીપક તરીકે વપરાય છે. નિકલ છે, આયર્ન Fe છે, વેનેડિયમ છે, બધા જ સંક્રાંતિ ધાતુ, બરાબર. એટલે સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક તરીકે વપરાય છે, તમે આના પરથી નક્કી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમને ખાસ કહું કે એના માટે શું કારણ હોઈ શકે એ તમારી જાણકારી હોવી જરૂરી છે. તો આ એક્ઝામ્પલ છે, સમજાવવાનો છું, પણ એની પહેલા જરા જોઈ લઈએ કે શું કારણ શું છે, કેમ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વપરાય છે. એના માટેનું કારણ શું? તો કે ઉદ્દીપક હોય છે, ઉદ્દીપકના ઘન પૃષ્ઠ પર પ્રક્રિયકના અણુઓ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુ વચ્ચે બંધ બનેલા, બરાબર. હવે કોના કોના વચ્ચે બંધ બનેલા હોય છે? તો કે પ્રક્રિયકોના અણુઓ, જે પ્રક્રિયા કરવા આવશે એના અણુઓ અને ઉદ્દીપકના પૃષ્ઠના પરમાણુ, ઉદ્દીપકની સપાટીના પરમાણુઓ છે, એમના વચ્ચે બંધ બનેલા હોય. અને એના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થશે. ત્યાં બંધ બનાવે
પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી પર જઈ ત્યાં બંધ બનાવશે એટલે વધુમાં ને વધુ પ્રક્રિયકો ત્યાં આકર્ષાઈને જોડાઈ શકે છે. એટલે આપણને ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો. હવે પ્રશ્ન એ થાય કે કેમ બંધ બનાવે, કયા કારણોસર બંધ બનાવે છે? તો કે જે ઉદ્દીપક જે હોય છે, ધારો કે હું આ ટાઈપનો કહું, એની અંદરના જે કણો હોય છે પરસ્પર અસરથી જે ચુંબકીય અસર હોય નાબૂદ કરે, પણ સપાટી પર કણોની જે ધારના છેડાઓ હોય છે, ધારના છેડા સપાટી જે છે એની, એ સપાટી છે એ ઉદ્દીપન કાર્ય માટે અસરકારક કેન્દ્ર છે, કારણ કે અહીંયા જે પરસ્પર જે અસરથી ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થતું નથી, અહીંયા એનું ચુંબકીય ક્ષેત્ર અસરકારક રહે છે. એટલે એ લોકો પ્રક્રિયક અણુને પોતાની તરફ શું કરે છે? આકર્ષે. એની અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર બધું નષ્ટ થઈ જાય. પરસ્પર અસર, એક ઉત્પન્ન કરતો હોય કણ તો બીજો કણ એ અસરને નાબૂદ કરતો હોય, પણ સપાટી પર જે કણ હોય એ કણ અસર ક્યાં નાબૂદ થવાય? એટલે એ સપાટી પર જે કણો છે એની ઉપર અસરકારક ચુંબકીય ક્ષેત્ર રહેશે, જેના કારણે તે પ્રક્રિયક અણુ શું કરે? પોતાની તરફ આકર્ષે, એની સાથે બંધ બનાવે છે અને પરિણામે પૃષ્ઠ પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થવા. સાંદ્રતા વધારો થઈ ગયો, પ્રક્રિયકોના અણુઓની અંદર જે બંધ છે એ બંધ નિર્બળ બનવાના. એટલે પ્રક્રિયકોના પોતાના જે બંધ હોય એ બંધ નિર્બળ બનશે, ઉદ્દીપક જોડે બંધ એના બનવાના છે, એટલા માટે એ બંધ નિર્બળ બને. અને બંધ નિર્બળ બને, પ્રક્રિયક અણુ તૂટે, ઉદ્દીપક સાથે બંધ બનાવે, ઉદ્દીપક એ પ્રક્રિયક અણુઓ વચ્ચે પ્રક્રિયા કરાવી પછી પ્રોડક્ટ આપશે, એટલે આપણને પ્રોડક્ટ મળે છે. ઉદ્દીપકે શું કર્યું? ઉદ્દીપકે પ્રક્રિયકના અણુને પોતાની તરફ આકર્ષ્યા, પ્રક્રિયકના અણુઓ વચ્ચેના બંધને નિર્બળ બનાવ્યા, એમના વચ્ચેના બંધ નિર્બળ થાય એટલે તૂટે, પ્રક્રિયકના અણુ વચ્ચે ફરીથી બંધનું નિર્માણ થાય એટલે આપણને નિપજ મળે. બરાબર? એટલે ઉદ્દીપક આ નિપજ મેળવવા માટે જવાબદાર. તો ઉદ્દીપકે શું કર્યું છે? તો બંધ એવા નિર્બળ બનાવે છે, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. સક્રિયકરણ ઉર્જા ઘટશે, ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે. તમને ખ્યાલ આવી ગયો કે સક્રિયકરણ ઉર્જા ઘટે છે, ઝડપથી પેલા પ્રક્રિયકના અણુ આકર્ષાય છે, તો પ્રક્રિયાનો વેગ સ્વાભાવિક છે વધવાનો જ છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક જવાબદાર છે. કારણ પૂછી શકીએ કે ઉદ્દીપક છે એના જે આ ગુણધર્મ છે, ઉદ્દીપકીય ગુણધર્મ, એના માટે જવાબદાર કેન્દ્રો કોણ? એની સપાટી, કણોની ધારના છેડા, એની સપાટી ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર કેન્દ્ર. એ પ્રક્રિયક અણુને ત્યાં આકર્ષે છે, પ્રક્રિયક અણુઓ વચ્ચેના બંધને તોડે છે અને એમના વચ્ચે નવા બંધનું નિર્માણ થશે, નિપજ બને છે, નિપજ ઉદ્દીપકથી દૂર. આપણે આવું સેમ પ્રોસેસ ભણી ગયા. બરાબર? ચેપ્ટર 5 માં. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે, સક્રિય ઉર્જા ઘટે છે. આ વસ્તુ ઉદ્દીપક આપણને કાર્ય આપશે. એટલે ઉદ્દીપક ખરેખર સંક્રાંતિ ધાતુ આવી લાક્ષણિકતા છે, એટલે સંક્રાંતિ ધાતુ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે, આવું તમે કહી શકો. હવે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક. ઓક્સિડેશન અવસ્થા પણ બદલાય છે, એટલે સંક્રાંતિ ધાતુ એટલા માટે પણ ઉદ્દીપક તરીકે ઉપયોગમાં આવી શકે છે. બરાબર? ખાસ તમારે જોવાનું છે આયર્ન 3, અહીંયા ખાસ જોવાનું છે આયર્ન 3. બરાબર? આયર્ન 3 જે છે Fe+3, ખાસ તમારે જોવાનું છે Fe+3. આયર્ન 3 આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે. Fe+3 છે એ પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરશે. કઈ પ્રક્રિયા? તો આયોડાઇડ અને પરસલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા. ખરેખર પ્રક્રિયા કઈ થાય છે અને કઈ રીતે ઉદ્દીપ્ત કરે છે? તમે જોશો કે એમના વચ્ચે જે આ જે પ્રક્રિયા થાય છે, આ જે પ્રક્રિયા એમના વચ્ચે થાય છે, તમે જોશો ખ્યાલ આવશે તમને વિદ્યાર્થી મિત્રો. એમના વચ્ચે આ જે પ્રક્રિયા થાય, આ આયોડાઇડ છે, બરાબર છે, પરસલ્ફેટ, એમના વચ્ચે પ્રક્રિયા થાય છે, આપણને આ નિપજ મળે. જોઈ લીધા બાદ હવે નેક્સ્ટ આપણે આગળની ચર્ચા કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો. બરાબર? અહીંયા ધ્યાન આપશો. ત્યારબાદ આંતરાલીય સંયોજનો છે, પણ એની પહેલા અમે જે વાત કરી હતી ઉદ્દીપકીય જે ગુણધર્મ છે, તમને ખ્યાલ આવે કે કઈ રીતે ઉદ્દીપકીય ગુણધર્મ ધારણ કરે છે, તમને અહીંથી ખ્યાલ આવશે. આ બધા સ્ટેપ જોવા જેવા છે. આ ઉદ્દીપક છે, બરાબર?
પ્રક્રિયાના અણુ અહીંયા એની તરફ આકર્ષાયા, એમના વચ્ચેનો બંધ છે, પ્રક્રિયાના અણુ વચ્ચે જે બંધ તૂટી જાય અને બંને અહીંયા આ જે ઉદ્દીપક છે એની સાથે બંધ બનાવશે. ઉદ્દીપક જોડે બંધ બની ગયા. બહુ સરસ, ઉદ્દીપક સાથે બંધ બન્યા છે. હવે ઉદ્દીપક જોડે બંધ બની ગયા ત્યારબાદ ઉદ્દીપક સાથેના બંધ તૂટશે અને એ નિપજો બનાવશે. નિપજ સ્વરૂપે એ પ્રક્રિયા અણુ વચ્ચે ફરીથી નવા બંધનું નિર્માણ થાય. નિપજ સ્વરૂપે એ ઉદ્દીપકથી દૂર જશે. ઉદ્દીપકે શું કાર્ય કર્યું? પ્રક્રિયા અણુને ભેગા કર્યા, પ્રક્રિયા અણુઓ વચ્ચેના બંધ તોડ્યા, નિપજના અણુઓ વચ્ચેના બંધ બનાવ્યા, નિપજ બની નિપજ એ ઉદ્દીપકથી દૂર થશે. આ ટાઈપનું કાર્ય ઉદ્દીપક પોતે કરે છે. એટલે સંક્રાંતિ ધાતુઓ આવો ગુણધર્મ ધરાવે છે, માટે સંક્રાંતિ ધાતુ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. ઉદ્દીપક તરીકે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાય છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વાત કરું તો આ આપણે જોઈ લીધું છે. ખૂબ જ અગત્યની જે ચર્ચા છે એ આપણે કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો. હા, એક ખાસ અગત્યની જે વાત કરીએ તો એના પછીનો જે ગુણધર્મ છે આપણો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે આપણો ગુણધર્મ છે આંતરાલીય સંયોજન. હવે આંતરાલીય સંયોજનો ટોપિક છે આપણો ઉદ્દીપકીય ગુણધર્મ પછી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવશે કે આંતરાલીય સંયોજનો કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. તો સંક્રાંતિ ધાતુઓ સરસ મજાની ઘન સ્ફટિકમાં હોય છે. સંક્રાંતિ ધાતુઓ સરસ મજાની ઘન સ્ફટિક રચના ધરાવતા હોય. હવે ઘન સ્ફટિક રચના ધરાવતા હોય તો સ્ફટિક લેટિસની અંદરના જે નાના પરમાણુઓ હોય, જો આ બરાબર સમજવા જેવું છે, સરસ મજાની સ્ફટિક લેટાઇસ હોય અને સ્ફટિક લેટાઇસની અંદર જે આંતરાલીય છિદ્રો હોય છે લેટાઇસની અંદર, એ છિદ્રોમાં કેટલાક નાના પરમાણુઓ જેવી કે અધાતુઓ આપણે કહી શકીએ. તો હવે અધાતુઓ, નાના પરમાણુઓ એ અધાતુઓ કઈ કઈ? તો કે HCNN, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, આવા અધાતુઓ એ આવા છિદ્રોમાં ગોઠવાય. આંતરાલીય છિદ્રોમાં આવી અધાતુઓ ગોઠવાય. તમે જોઈ શકો છો અહીંયા એ કઈ રીતે ગોઠવાય છે. તમે બરાબર ચેક કરશો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવશે. આ તમે જોઈ શકો છો, આ આકૃતિ બરાબર છે, બરાબર ધ્યાન રાખવા જેવું છે. તો આ આકૃતિ તમે જોશો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આવા જે વોઇડ છે, આંતરાલીય છિદ્રો છે, એની અંદર આ નાની નાની અધાતુઓ ગોઠવાય છે. તમને ખ્યાલ આવશે બરાબર. તો બરાબર અભ્યાસ કરવા જેવો છે, તમને ખ્યાલ આવશે. અહીંયા આ રીતે ધારો કે સરસ મજાના સ્ફટિક લેટિસ છે. આવી જે સ્ફટિક લેટિસ હોય એ સ્ફટિક લેટિસની વચ્ચે જે છિદ્રો રહી ગયા, આ છિદ્રોને આપણે કહીએ છીએ આંતરાલીય છિદ્રો. આ છિદ્રોને આંતરાલીય છિદ્રો કહેવાય. સંક્રાંતિ ધાતુના પરમાણુઓ સરસ મજાની સ્ફટિક લેટિસથી જોડાયેલા, પણ આ જે છિદ્રો છે, છિદ્રોની અંદર કેટલીક અધાતુઓ આવીને જોડાય. કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, આવી અધાતુઓ આવીને ત્યાં જોડાય છે બરાબર. એટલે અહીંયા ગોઠવાઈ ગઈ. તો એ આવીને ત્યાં ગોઠવાય છે છિદ્રોની અંદર. તો જે સંયોજનો બનાવે એને આંતરાલીય સંયોજનો કહેવાય, કારણ કે આંતરાલીય છિદ્રોમાં ગોઠવાય છે. આવા પ્રકારના જે સંયોજનો છે એને આપણે આંતરાલીય સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે આંતરાલીય સંયોજનો જે મળ્યા આપણને, તો આવા જે છિદ્રો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવું છે. આવા જે છિદ્રોની અંદર જે અધાતુઓ ગોઠવાય છે, અધાતુઓ ગોઠવવાનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી, કારણ કે અધાતુઓ છિદ્રોમાં ગોઠવાય છે કોઈ ચોક્કસ પ્રકારના બંધ બનાવતા નથી. એટલે ચોક્કસ પ્રકારના બંધ ન બનાવે તો એ છિદ્રોની અંદર અધાતુઓનું ગોઠવવાનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. અને માટે આવા પ્રકારના સંયોજનોને બિન પ્રમાણ સંયોજનો અથવા બિન તત્વયુગ્મિતીય સંયોજનો તરીકે પણ ઓળખી શકાય. કેમ કે પ્રમાણ નિશ્ચિત નથી હોતું એટલે આને બિન પ્રમાણ સંયોજનો તરીકે આપણે ઓળખીએ અથવા બિન તત્વયુગ્મિતીય સંયોજનો તરીકે પણ આપણે ઓળખીએ. આ બરાબર ધ્યાન રાખો. એટલે બિન પ્રમાણ અથવા બિન તત્વયુગ્મિતીય સંયોજનો તરીકે ઓળખાય. કેમ? કારણ કે કોઈ ચોક્કસ પ્રકારનો બંધ બનાવતા નથી. તમે જોઈ શકો કે આયનીય કે સહસંયોજક બંધ હોતા નથી. બંધ નથી બનાવતા બરાબર. તો બંધ ન બનાવતા હોય તો કોઈ એ જે અધાતુઓ છે છિદ્રોમાં એની ગોઠવવાનું પ્રમાણ નિશ્ચિત નહીં.
છિદ્રોમાં અધાતુનું ગોઠવાનું પ્રમાણ નિશ્ચિત ના હોય, ચોક્કસ પ્રમાણમાં જોડાય નહીં, નાબંધ બનાવે એટલે, તો ગમે તે પ્રમાણમાં જોડાઈ શકે એટલે એને બિન પ્રમાણ અથવા તો બિન તત્વ એકબીજ સંયોજનો તરીકે ઓળખી શકાય. એવા ઉદાહરણ તમને અહીંયા આપેલા છે. TIC, MN4N, Fe3H, 3H.656, TiH 1.7, આવા બધા જ ઉદાહરણ આપેલા છે જેઓ ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા અહીં હોવી જોઈએ. એક કોમન ઓક્સિડેશન અવસ્થા આપણને ધાતુની જોવા મળતી નથી. બરાબર છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અહીંયા શું થાય છે તો કે આવા સંગઠનના સ્વભાવના કારણે સંયોજનોને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આંતરાલીય સંયોજનો કેમ કહેવાય છે આપણને ખબર પડી ગઈ છે. બરાબર. સંગઠનનો સ્વભાવ કેવો છે તમને ખ્યાલ અહીંથી આવશે. કઈ રીતે કોનું કેટલા પ્રમાણમાં જોડાયેલું છે આંતરાલીય સંયોજનો તરીકે ઓળખી શકીએ. બીજી અગત્યની બાબત, આંતરાલીય સંયોજનો જે છે એમાં જે આમાં અધાતુઓ ગોઠવાય છે, તો અધાતુઓ ગોઠવાય, હાઇડ્રોજન ગોઠવા તમે હાઇડ્રાઇડ કહેશો, કાર્બન ગોઠવાય કાર્બાઇડ કહેશો, નાઇટ્રોજન ગોઠવા તો નાઇટ્રેટ તરીકે પણ તમે આમને ઓળખી શકો. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આંતરાલીય સંયોજનો શું છે, કઈ રીતે એમના પોઈન્ટ છે તમને ખ્યાલ આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવા આંતરાલીય સંયોજનની વિશેષતાની વાત કરીએ, કેટલીક એમની મુખ્ય ભૌતિક અને રાસાયણિક જે લાક્ષણિકતાઓ છે એની આપણે ચર્ચા ખાસ કરવાની થાય. તો ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાની વાત કરું તો ખૂબ જ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, કારણ કે અંદર જોડાયા છે. તો આ તમારે ધ્યાન રાખવા જેવું છે કે આવા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. સંક્રાંતિ ધાતુઓ જે હોય એ સરસ મજાની આવી સ્ફટિક લેટેસ્ટની રીતે ગોઠવાયેલા હોય છે, વચ્ચે અધાતુ આવી ગઈ. તો આ જે ધાતુ હોય એનો ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, એક અંદર વહન કરી શકતો હોય સ્ફટિકની અંદર. બરાબર. અને મુક્ત પણ થઈ શકતો હોય. બરાબર. એટલે અમુક ચોક્કસ ગુણધર્મો ધરાવતા હોય. પણ આ અધાતુ અંદર ગોઠવાય જે ઇલેક્ટ્રોન આકર્ષક છે. અધાતુ ઇલેક્ટ્રોન પોતાની તરફ શું કરશે? આકર્ષી રાખે. ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી રાખે છે. એટલે કેટલાક જે ગુણધર્મો છે એમાં ફેરફાર જોવા મળે. ગુણધર્મોમાં કેટલાક સારા ફેરફાર જોવા એ મળે કે પેલો આવો કે ગલનબિંદુ ખૂબ વધી જશે. બરાબર. કેમ કે ઇલેક્ટ્રોન ખેંચી રાખે, ઝડપથી મુક્ત ન થાય, બંધ જલ્દી તૂટતો નથી, એટલે ગલનબિંદુ ખૂબ ઊંચા, શુદ્ધ ધાતુના ગલનબિંદુ કરતા પણ ઊંચા. જેમાંથી આંતરાલીય સંયોજન બન્યું હોય એ શુદ્ધ ધાતુ કરતા પણ આવા આંતરાલીય સંયોજનોના ગલનબિંદુ ઊંચા, કારણ કે ઇલેક્ટ્રોનને ખેંચી રાખે. એક વસ્તુ આ પણ તમારે ધ્યાન રાખવાની છે, ગલનબિંદુ ખૂબ ઊંચા જોવા મળે છે. નંબર 2, ખૂબ જ સખ્તાઈ આવી જાય છે. ખૂબ જ સખત હોય, બોરાઇડ સંયોજન હોય, મેં તમને વાત કરી બોરોન જોડાયેલા હોય, એવા તો કઠિનતામાં હીરા જેવા હોય. બોરોન જોડાયેલા હોય અધાતુ અંદર તો બોરાઇડ સંયોજન કહેવાય. હીરા જેવા કઠિન હોય છે, એટલે સખ્તાઈ પણ સારી એવી મળે છે. સખ્તાઈ પણ વધુ વિકાસ પામે છે એવું પણ કહી શકાય. આ પણ તમારે ધ્યાન રાખવાનું કે સખ્તાઈમાં પણ ફેરફાર આવે છે. ત્યારબાદ ધાત્વીય વાહકતા પણ જળવાઈ રહે છે. ઇલેક્ટ્રોન ત્યાં છે જ, આકર્ષાયેલો રહ્યો, એટલે ધાત્વીય વાહકતા પણ ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે છે. એટલે ધાત્વીય વાહકતા પણ જાળવી રાખે છે, એ પણ ખરું. અને લાસ્ટ વન, રાસાયણિક રીતે નિષ્ક્રિય. ઇલેક્ટ્રોન મુક્ત નથી થતો, એટલે રાસાયણિક રીતે કેવા કહેવાય? નિષ્ક્રિય. રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપતા નથી, લાંબા સમય સુધી ટકી રહે. એટલે આંતરાલીય સંયોજનોના આવા સારા એવા ગુણધર્મો જોવા મળે છે, એના લીધે વસ્તુ ધાતુ એને લાંબા સમય સુધી ટકાવી રાખી શકાય. બરાબર છે. તો આ આપણા આંતરાલીય સંયોજનો છે. ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ, ખૂબ જ સરળ છે, આપણે એવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, રિપીટ કરવા જેવી છે. MCQ ઘણી વખતે પૂછાતું હોય છે કે ભાઈ કયા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. એવા 4 આવા મૂકી દે, એમાંથી એક ફોટો મૂકે. ફોટો જે છે કે કયો ગુણધર્મ જોવા મળતો નથી એ ટાઈપનું પૂછી એક ફોટો મૂકી દે, એટલે તમને શોધવાનું કહે છે. તો ધ્યાન રાખવાના છે કયા કયા ગુણધર્મો છે, ફેરફાર કયા છે, તમને ખ્યાલ આવી. ક્લિયર? તો આ પણ આપણે ધ્યાન રાખવાનું છે. રાસાયણિક ભૌતિક લાક્ષણિકતાઓમાં કઈ રીતે ફેરફાર આવે છે એ પણ આપણે જોવાનું છે. ત્યારબાદ મિશ્ર ધાતુનું નિર્માણ. મિશ્ર ધાતુ નિર્માણની વાત કરું તો પહેલા તો પોઈન્ટ છે મિશ્ર ધાતુ. આપણે મિશ્ર ધાતુ ઇંગ્લિશમાં એલોય તરીકે ઓળખીએ. એલોય. મિશ્ર ધાતુ એટલે શું? પ્રશ્ન હતા. તમે ધોરણ 10માં ભણી ગયા છો મિશ્ર ધાતુ વિશે. 2 અથવા 2 કરતા વધારે ધાતુઓને પીગાળવા અને એક સમાન મિશ્રણ મળે. 2 અથવા 2 કરતા વધારે ધાતુને પીગાળીને એક
સમાંગ મિશ્રણ મેળવવામાં આવે છે તેને આપણે મિશ્ર ધાતુ તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે બે કે તેથી વધુ ધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય. મતલબ મિશ્ર ધાતુ સમાંગ મિશ્રણ. દ્રાવણ શું છે? દ્રાવણ એક સમાંગ મિશ્રણ છે. તમને મિશ્ર ધાતુ પણ એક પ્રકારનું દ્રાવણ કહેવાય. તમે ભણી ગયા દ્રાવણોની અંદર, બરાબર. મિશ્ર ધાતુ પણ એક પ્રકારનું દ્રાવણ છે કે દ્રાવણ પણ એક સમાંગ મિશ્રણ છે અને મિશ્ર ધાતુ પણ છે. એમાં બે કે તેથી વધુ ધાતુઓનું સમાંગ મિશ્રણ, એને આપણે મિશ્ર ધાતુ તરીકે ઓળખીએ. મિશ્ર ધાતુ બનાવવા માટેના હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકો કેટલાક નિયમો આપેલા છે. આપણી બુકમાં નિયમો અમુક વચ્ચે એવી રીતે લખીને આપ્યા છે, ખબર પડે એમ નથી, પણ આપણે અહીંયા ધ્યાન રાખશું તો બધા જ નિયમો ક્લિયર થઈ જાય. તો હ્યુમ અને રોથરીના નિયમો ખાસ કરીને જોઈએ તો જે બે ધાતુઓ આપણે બે કે ત્રણ કેટલી લઈએ એટલી, બે કે તેથી વધુ જ લેવાની છે. એટલે જે ધાતુઓનું તમે મિશ્રણ કરી રહ્યા છો, જેમાંથી જે ધાતુઓમાંથી તમારે મિશ્ર ધાતુ બનાવવાની છે, એ ધાતુઓ વચ્ચે ત્રિજ્યાનો તફાવત 15% ઓછો હોવો જોઈએ. એટલે કે 15% કરતા વધુ ત્રિજ્યા તફાવત ન હોવો. શરત, પહેલી શરત, જે ધાતુને તમે મિશ્ર કરી રહ્યા છો એમના વચ્ચે ત્રિજ્યા તફાવત 15% વધુ હોવો જોઈએ નહીં. બરાબર. બીજી શરત, તેમની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. લેટિસ બંધારણ તમે ભણી ગયા છો આ ચેપ્ટરમાં. સ્ફટિક રચના પણ સમાન હોવી જોઈએ. ત્રીજી વાત કરીએ, તેમના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોવા જોઈએ. એટલે રાસાયણિક ગુણધર્મો પણ સરખા હોવા જોઈએ. રાસાયણિક ગુણધર્મો સરખા ક્યારે હોય? એક જ સમૂહના હોય ત્યારે. એટલે કે સમાન સમૂહના હોવા જોઈએ. રાસાયણિક ગુણધર્મો સરખા હોવા જોઈએ મતલબ કે સમાન સમૂહના હોવા જોઈએ. તો આવું જ્યારે હોય ત્યારે જે મિશ્ર ધાતુ બને છે, મિશ્ર ધાતુ આદર્શ મિશ્ર ધાતુ બને. બરાબર. તો આવું જ ઉદાહરણ તમે સરસ મજાનું ભણી ગયા છો, સોનાના આભૂષણ. સોનાના આભૂષણ. હવે સોનાના આભૂષણનું જયારે યાદ કરાવું ત્યારે સોનું એ કયા સમૂહ છે તમને ખ્યાલ આવવું જોઈએ કે સોનું કયા સમૂહ છે. સોનાના આપણે કહીએ છીએ AU પરમ. સોનાના આભૂષણ બનાવીએ છીએ ત્યારે આપણે યુઝ કરીએ છીએ અંદર કોપર ઘણી વખતે મિશ્ર કરતા હોઈએ છીએ. કોપર, તાંબુ મિશ્ર કરતા હોઈએ. તમને ખ્યાલ છે? બરાબર છે. આ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કયા કયા અંદર શું મિશ્ર કરી છે તમને ખ્યાલ આવવાનું. એક AG પણ ઘણી વખતે મિશ્ર કરતા હોય, ચાંદી પણ આપણે મિશ્ર કરતા હોય. આ ત્રણ જે છે CU AG એવું તમે ચેક કરજો. આ ત્રણ છે સમૂહ 11 ના છે. સમૂહ 11. સમૂહ 11 માં આવે ત્રણ. પહેલી વસ્તુ ક્લિયર થઈ જાય કે ભાઈ સમાન સમૂહના હોવા જોઈએ. સમાન સમૂહના હોવા જોઈએ મતલબ કે રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એક જ સમૂહના હોય દરેકના રાસાયણિક ગુણધર્મો સરખા છે. તો પહેલી બાબતની આપણે ક્લિયરિટી આવી ગઈ. નંબર 2, એમની સ્ફટિક રચના પણ સમાન હોવી જોઈએ. તમે જોશો સ્ફટિક રચના લેટિસ બંધારણ જોશો તો એમના લેટિસ બંધારણ 3 ના આવા છે. CCP. એમની સ્ફટિક રચના પણ કેવી છે? સમાન પણ કહી શકો છો. વાત કરીએ ત્રિજ્યાનો તફાવત 15% કરતા ઓછો હોવો જોઈએ. તો તમે જોશો અહીં એવું છે, એની ત્રિજ્યા જોશો અને કદાચ આપણે AG ની જોઈએ તો એની પણ ત્રિજ્યા તમે ચેક કરી લેજો. અને ત્રિજ્યા તફાવત 15% કરતા ઓછો. બરાબર. ત્રિજ્યા તફાવત પણ 15% કરતા ઓછો થાય, લગભગ 14.5 જેટલો ત્રિજ્યા તફાવત થાય. વિચાર કરો, ત્રિજ્યા તફાવત પણ 15% કરતા ઓછો મળે છે. 3 એક જ સમૂહના છે. 3 ની સ્ફટિક રચના સમાન છે. આદર્શ મિશ્ર ધાતુનું ઉદાહરણ છે સોનાના આભૂષણ. આવી ઘણી બધી મિશ્ર ધાતુઓ આપણને જોવા મળે છે વ્યવહારમાં. મોટે ભાગે આ તમને આના બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય સોનાના આભૂષણ. ખાસ ધ્યાન રાખવાનું છે, સોનાના આભૂષણ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ તમારે ધ્યાન રાખવું. હવે અહીંયા જયારે વાત કરતા હોઈએ ત્યારે કેટલાક એક્ઝામ્પલ આપણે આના મિશ્ર ધાતુના લેવાના થાય. મિશ્ર ધાતુ શું લાક્ષણિકતાઓ ધરાવે છે આપણને ખબર પડે. તો નંબર 1, જે મિશ્ર ધાતુ મળે છે મિશ્ર ધાતુઓ સખત હોય છે. એવી હોય છે સખત એટલે ગુણધર્મ ફેરફાર થયો. ઊંચા ગલનબિંદુ ધરાવતી હોય છે. મિશ્ર ધાતુ સખત હોય, ગલનબિંદુ ખૂબ ઊંચા એવું હોય, કહી શકાય કે ગલનબિંદુ ઊંચા ધરાવશે. જે ઓરિજિનલ ધાતુ હોય એના કરતા મિશ્ર ધાતુ બનાવીએ છીએ એના ગલનબિંદુ આપણને ઊંચા જોવા મળે છે. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આ વસ્તુ
ક્લિયર. આ વાત કરું એની પેલા તમને ખાસ પ્રકાર બીજી વસ્તુ કહી દઉં, કેટલાક ગુણધર્મો અગત્યના એ પણ કહી દઉં કે ખૂબ જ સારી ક્ષારણ પ્રતિરોધકતા પણ દર્શાવે. જે મિશ્ર ધાતુ બને છે ક્ષારણ પ્રતિકારક, ઝડપથી ક્ષારણ થતું નથી એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે એ પણ તમે વધારાનો મુદ્દો એડ કરી શકો છો. રાસાયણિક રીતે નિષ્ક્રિય, ક્ષારણ પ્રતિરોધક, આવું પણ તમે અંદર એડ કરી શકો છો. ઘણા બધા આના 4 કે 5 ગુણધર્મો તમે લખી શકો. ફેરસ મિશ્ર ધાતુઓ સૌથી વધુ પ્રચલિત છે. લોખંડની મિશ્ર ધાતુઓ વધારે પ્રચલિત છે. આપણી આસપાસ મોટે ભાગે લોખંડની મિશ્ર ધાતુઓ આપણને જોવા મળતી હોય છે. સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ, બરાબર. એમાં મોટે ભાગે કોણ વપરાય છે? ક્રોમિયમ Cr, વેનેડિયમ V, ટંગસ્ટન W, મોલિબ્ડેનમ MO, મેંગેનીઝ Mn. આવી મિશ્ર ધાતુઓ વપરાતી હોય. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વપરાશમાં બનાવવું હોય તો મોટે ભાગે આ બધાનો ઉપયોગ થશે. ધ્યાન રાખવાનું કઈ ધાતુઓ સ્ટેનલેસ સ્ટીલ અને સ્ટીલ બનાવવા માટે વાપરી શકાય છે એ તમારે ધ્યાન રાખવાનું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરાંત કોપર લખી શકું છું, નિકલ પણ લખી શકાય. બધી આ ધાતુઓ સ્ટેનલેસ સ્ટીલ ને સ્ટીલ બનાવવા માટે વપરાતી. ફેરસ ખાસ અગત્યનું છે. Fe એના સિવાય તો ચાલે, બરાબર છે. Fe સિવાય ન ચાલે એ પણ તમારે ધ્યાન રાખવાનું. Fe તો મેઇન વસ્તુ છે, એ તો હોય જ. સંક્રાંતિ ધાતુઓ અને અસંક્રાંતિ ધાતુઓ સાથેની મિશ્ર ધાતુઓ પણ આપણે જોવા મળે છે. સંક્રાંતિ અને અસંક્રાંતિ, બરાબર છે. પણ ખાસ જોવાનું, કોપર અને ઝીંક એ આપણી સંક્રાંતિ છે. કોપર અને ઝીંક બંને સંક્રાંતિ ધાતુઓ છે. પિત્તળ, બરાબર છે. પિત્તળ જે મિશ્ર ધાતુ જેને આપણે ખાસ ઓળખતા હોય, તમને ખ્યાલ હોય, પિત્તળ ધેટ મીન્સ આપણે કહીએ છીએ બ્રાસ. બ્રાસ એટલે પિત્તળ આપણે બોલતા હોઈએ છીએ. એટલે કોપર ને ઝીંક નું બને તમે કોઝી તરીકે ટૂંકમાં યાદ રાખી શકો કે કોઝી. કોપર અને ઝીંક પિત્તળ છે, જે બ્રાસ તરીકે આપણે ઓળખીએ છીએ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની, બરાબર. બીજું છે કાંસુ, જેને આપણે બ્રોન્ઝ કહીએ છીએ, બ્રોન્ઝ, બરાબર. કોપર અને ટીન, એસન તમને ખ્યાલ આવી ગયો હશે, અહીંયા લખ્યું છે અસંક્રાંતિ ધાતુઓ, તો એ એસન, બરાબર. એટલે કોપર ને ટીન એટલે કોટી કોણ બનાવશે? કે કોટી ભેગાથી કાંસુ બનાવશે. કોપર ને ટીન ભેગાથી કાંસુ એટલે કે બ્રોન્ઝ બનાવશે. આ પણ એનું મિશ્ર ધાતુનું સરસ મજાનું ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. ઘણી વખતે આ પ્રકારની મિશ્ર ધાતુ તમારે ધ્યાન રાખવાનું. તમે ખાલી એકવાર જોઈ લો કે બ્રાસ ક્યાં વપરાય છે, તમને ખ્યાલ આવશે કે યંત્રો, વાજિંત્રો જે હોય છે, સંગીતના સાધનો બનાવવા માટે બ્રાસ, પિત્તળ વપરાતું હોય છે, તમને ખ્યાલ હશે. અને પિત્તળના વાસણ પણ આપણને જોવા મળતા હોય છે, એ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બ્રોન્ઝ મેડલ, તમે ઓળખી શકો આમાંથી બ્રોન્ઝ મેડલ કયો? એ સૌથી પહેલો જે નંબર આવશે ઓલિમ્પિકમાં એને આપણે ગોલ્ડ મેડલ આપતા હોઈએ છીએ. સેકન્ડ નંબર છે એને સિલ્વર મેડલ આપવામાં આવે છે. અને થર્ડ આવે છે એને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. બ્રોન્ઝ જે છે કાંસુ, બરાબર, કોપર ને ટીનનું બનેલું છે. એ ખાસ તમે ધ્યાન રાખવું. મેડલ બનાવવા માટે કાંસુ જે ભાગે વપરાતું હોય છે. આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તમે આના સિવાય વ્યવહારમાં તમે જોતા હશો, ઘણા લોકો ડોક્ટર પાસે જતા હશે, ડોક્ટર એના મોઢાની અંદર કોઈ દાંત ધારો કે નીકળી ગયો તો દાંત નીકળવા તો ત્યાં કે તમારે ચાંદી ભરવી પડશે અથવા સિમેન્ટ ભરવી પડશે, આવું બોલતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, એ જે મિશ્રણ જે બનાવવામાં આવે છે મિશ્ર ધાતુ જ કહેવાય, બરાબર. એટલે દાંતના જે ડોક્ટર છે સિમેન્ટ ભરે છે, ચાંદી ભરે છે, એ પ્રકારની મિશ્ર ધાતુ છે. તાત્કાલિક બનાવવી પડે છે, કેમ કે બનાવ્યા બાદ ધીમે ધીમે કઠણ થવા લાગે. દાંતમાં જયારે પૂરવામાં આવતી હોય ને તો એકદમ નરમ હોય, પૂરી લીધા બાદ ઠંડી જેમ જેમ પડતી જાય એમ કઠણ થઈ જાય. આ પણ તમારે ધ્યાન રાખવાનું. આ ઘણા બધા એક્ઝામ્પલ છે. વિથ ટકાવારી સાથે પણ તમે ક્યુપ્રો નિકલ છે, બરાબર, નિક્રોમ ધાતુ છે, મિશ્ર ધાતુ છે. ક્યુપ્રો નિકલ પણ મિશ્ર ધાતુ છે. ઘણી બધી મિશ્ર ધાતુ તમે તૈયાર કરી શકો. સ્ટેનલેસ સ્ટીલ છે, સ્ટીલ છે, ક્રોમ એલમ છે, ઘણી બધી મિશ્ર ધાતુ તમે ક્રોમ એલમ સંયોજન ઘણું બધું તૈયાર કરી શકો. મિશ્ર ધાતુ તમારે ક્લિયર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. બહુ
બહુ જ સરળ છે. આપણો ટોપિક એ ત્રણ ટોપિક અહીંયા આપણે પૂરા કરીએ છીએ. મિશ્ર ધાતુ, આંતરાલીય સંયોજન અને આપણે જોયો ઉદ્દીપકીય ગુણધર્મ. આપણે ત્રણ ટોપિક પૂરા કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ ટોપિક છે. રિપીટ કરશો વારંવાર તમને આવડી બરાબર છે. મળીશું આપણે આવતીકાલે. ત્યાં સુધી નમસ્કાર.